નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં રાહુ મહારાજનું અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે જોયું કે વર્ષની શરૂઆતમાં મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિને રાહુનું અશુભ ભ્રમણ ચાલે છે. આ અશુભ ભ્રમણ 5મા મહિનામાં 2025ની સાલમાં 5મા મહિનામાં 18મી તારીખે આ રાહુનું ભ્રમણ, અશુભ ભ્રમણ પૂરું થઈ જશે અને કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને રાહુનું નવું ભ્રમણ, અશુભ ભ્રમણ 18/5/2025થી કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને ચાલુ થશે. ચોથો, આઠમો અને 12મો રાહુ થાય એટલે પોતાની જન્મ રાશિથી ચોથો, આઠમો અને 12મો રાહુ થાય એટલે આવા વ્યક્તિઓને રાહુનું અશુભ ભ્રમણ ચાલુ થયું છે એમ કહી શકાય. જન્મકુંડળીમાં અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવે કે આપણને ક્યાં સાચવવાનું છે, શું કરવાનું છે અને કયા ઉપાયો કરવા જોઈએ. રાહુ મહારાજના ઘણા બધા ઉપાય છે. રાહુ અશુભ ચાલતો હોય તો અલગ અલગ ઉપાયો ઘણા છે, પરંતુ દરેક વ્યક્તિને કેવી રીતે ઉપાય કરવા, કેવા ઉપાય કરવા અને ક્યાં અટકવું, ક્યાં ચાલવું, ક્યાં અટકવું એની જાણકારી મળી જતી હોય છે. મેં ગયા એપિસોડમાં કહ્યું કે આપણે જે ઘરમાં રહીએ છીએ, વાસ્તુશાસ્ત્રનો થોડોક વિષય છે આ. આપણે જે ઘરમાં રહીએ છીએ ને ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર નૈઋત્ય ખૂણાનો હોય. નૈઋત્ય ખૂણો એ રાહુ મહારાજનો ગણાતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ નૈઋત્ય ખૂણાનું પ્રવેશ દ્વાર એ રાહુનો ગણાતો હોય છે. અને આપણો ગોચરમાં પણ દાખલા તરીકે રાહુ અશુભ ચાલતો હોય, બરાબર ના હોય જન્મકુંડળીમાં, તો આવી વ્યક્તિઓએ બહુ ખૂબ સંભાળવાનું સૂચન થાય છે. ઘરની અંદર સભ્યોમાં, વિચારોમાં મતભેદ ઊભા થઈ જાય. ઘરની અંદર નવા નવા ટેન્શનો ઊભા થાય, ન ધારેલા ખર્ચા આવે, ટેન્શનો ઊભા થવાની સંભાવના પૂરી કહી શકાય. મારા વર્ષોના અનુભવે આ બધું મેં જોયું છે ને એનો નિષ્કર્ષ આપની સમક્ષ રજૂ કરું છું. જ્યોતિષશાસ્ત્ર એ બકવાસ નથી, અંધશ્રદ્ધા નથી. વિસ્તર આપણા વેદ પુરાણોમાં આ શાસ્ત્રનો આખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને અશુભ ગ્રહો ચાલતા હોય ત્યારે એના ઉપાયો પણ બતાવ્યા છે. આપણા ઋષિમુનિઓએ એના ઉપાયો પણ બતાવ્યા છે. અને એ ઉપાયો કરવાથી આપણને શાંતિ મળતી હોય છે, રાહત મળતી હોય છે. આ 100%ની વાત કરતો હોઉં છું, તમે સ્વીકારજો. દેખાદેખીમાં ઉપાય કરીએ એનો કંઈ અર્થ નથી કે ભાઈ શનિ મહારાજની પનોતી ચાલુ થઈ ગઈ અને આપણે શનિ મહારાજને તેલ ચડાવવા જાઓ, ફૂલ ચડાવો. આ દેખાદેખીના લોકો લાઈનમાં ઊભા રહ્યા કે હનુમાનજીના લાઈનમાં ઊભા રહ્યા, આ બધી દેખાદેખીની વાત છે. તમારા માટે શું સારું છે અને તમારા માટે એવું નથી કે તમે દેખાદેખીમાં એકદમ ધક્કામુક્કીમાં ચાલ્યા જાઓ ને આવા પૂજા ઉપાસના કરો. ભાવના જોવાય છે. ભાવથી તમે જ્યાં પણ કરો ત્યાં એવું નથી કે તમે જ્યાં બહુ લાઈન લાગતી હોય ને ત્યાં જશો અને ત્યાં જ તમારું શનિ મહારાજ કે રાહુ મહારાજ તમારા ઉપાય સ્વીકારશે, એ મગજમાંથી કાઢી નાખજો. કોઈ પણ મંદિરમાં જઈને, કોઈ પણ નદી કિનારા પર જઈને તમે શાંતિથી આ બધા ઉપાયો કરી શકો છો. તો સાથે ઉપાયો તો કરવાના છે, મંત્ર પણ છે બધા જાત જાતના દરેક ગ્રહોના, એ પણ કરી શકાય છે. એવું નથી કે આ જ ઉપાય કરવાથી શાંતિ મળે. આપણા મંત્રો પણ શાસ્ત્રમાં બતાવ્યા છે, એ પણ કરી શકાય છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું આગળ. સારું લાગે લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો, કારણ કે એ લોકોને પણ
થોડું અંદરથી શાંતિ થાય, રાહત મળે. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.